છે। ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના જંબુસર નગરમાં આવેલ ગાયત્રી નગર સોસાયટીમાં અસામાજિક તત્વો દ્વારા જેસીબીથી ગટર લાઇન તોડી કાઢતા સ્થાનિક હિતેન્દ્રસિંહ ઠાકોર પ્રાથમિક સુવિધાથી વંચિત થયા। નગર નિયામકના આદેશ બાદ જંબુસર નગરપાલિકાના આદેશ કરી આ ગટર લાઇન નખાઈ હતી, જેને ગાયત્રી નગરના કેટલાક રહીશો દ્વારા જેસીબી બોલાવી થોડેક વાર્તા પાયાની સુવિધાથી વંચિત થયા હતા। આ બાબતે હિતેન્દ્રસિંહ સોમ ઠાકોરે જંબુસર પોલીસ સ્ટેશનમાં જંબુસર ડીવાયએસપી નગરપાલિકા તથા મામલતદારમાં લેખિત રજૂઆત કરી હતી। તેઓ દ્વારા વહેલી તકે ન્યાય મળે તે માટે પોકાર કરી રહ્યા છે। ત્યારબાદ સામેવાળા રહીશો દ્વારા ઇન્ડિયન ન્યૂઝને જણાવવામાં આવ્યું હતું કે અમોથી આ લાઇન તૂટેલ છે, તો અમે આ લાઇનને 24 કલાકમાં રિપેરિંગ કરી આપીશું। બાઇટ હિતેન્દ્રસિંહ ઠાકોર, બાઇટ સામેવાળા સોસાયટી રહીશ, રિપોર્ટર દીવાન નજીર। સોસાયટી મારું નામ અરવિંદભાઈ ફતેહસંગ ચૌહાણ। અમે ગાયત્રી નગર સોસાયટીના કોમન પ્લોટના સફાઈ માટે જીસીબી લાવેલા ગંદકીની સફાઈ કરવા માટે, ને ત્યાં આગળ ગટર લાઇન સાહેબની જે નાખેલી તે જીસીબીના ડ્રાઈવરથી પાવડો વાગી દેવાથી ગટર લાઇન તૂટી ગઈ છે, તો એને સ્વખર્ચે અમારા એને રિપેરિંગ કરી આપશું। હું હિતેન્દ્રસિંહ સોહનસિંહ ઠાકોર ગાયત્રી નગર સોસાયટીમાં રહું છું અને અહીંયા શ્રી કૃષ્ણ મંદિરે 25 તારીખે અમે 16 મુદ્દાના એજન્ડાની એક સારા કામોની મિટિંગ રાખી હતી, જેમાં કેટલાક અસામાજિક તત્વોએ આવીને હલ્લાબોલ કર્યો અને મિટિંગને વેરવિખેર કરી નાખી હતી। અને જેના કારણે હું પોલીસ સ્ટેશનમાં ગયો હતો, ત્યારે કેટલાક અસામાજિક તત્વોએ અહીંયા હું આવ્યો ત્યારે જેસીબી બોલાવીને, જેમાં અરવિંદ ચૌહાણ, ચંદુ પતિયા, દિવ્યાંગ પરસારવાળા, કમલેશ ટીલવાની અને રોહિતભાઈ રમેશભાઈ ખારવા, જેમને નગરપાલિકાએ સરકારી કામ કરેલું હતું જેસીબીથી, એ એમને બિનઅધિકૃત રીતે તોડી પાડીને મને આ નગરપાલિકાની સુવિધાથી વંચિત કરેલો છે। આ અનુસંધાને મેં પોલીસ સ્ટેશનમાં, નગરપાલિકામાં, મામલતદાર કચેરીએ, પ્રાંત કચેરીએ, કલેક્ટરમાં અને આરસીએમ સુરતમાં એની રજૂઆત કરેલી છે અને મને આનો ન્યાય મળે એ માટે મેં માંગણી કરેલી છે।